નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જો મોદી ફરી વડાપ્રધાન થાય તો આ લોકસભા ચૂંટણી છેલ્લી હોવાની આગાહી કરતી કોંગ્રેસ પાર્ટી। પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને 10 વર્ષની સજા ફટકારતી સ્થાનિક અદાલત। જામનગર સહિત ગુજરાતમાં 30 દિવસમાં 595 નવજાત શિશુના મોતથી અરેરાટી। હાલાની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાતે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેથી સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આશંકા વ્યક્ત કરી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી જીતે તો આ દેશની અંતિમ ચૂંટણી હશે। કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણી લોકો માટે લોકતંત્રને બચાવવાની અંતિમ તક છે। એક રેલીને સંબોધિત કરતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે જો મોદી ફરી એક વખત ચૂંટણી જીતે છે તો દેશમાં તાનાશાહી આવી જશે। કોંગ્રેસ અધ્યક્ષ ઓરિસ્સાના ભુવનેશ્વરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધિત કરતા હતા। કોંગ્રેસ અધ્યક્ષે લોકોને ભાજપ અને આરએસએસથી દૂર રહેવાનો આગ્રહ કરતા આરોપ લગાવ્યો કે તે ઝેર સમાન છે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ લોકોને સંબોધિત કરતા કહ્યું, તમને એક વાત કહું છું, આ અંતિમ ચૂંટણી છે। જો મોદીજી ફરી આવી ગયા તો ચૂંટણી થવા નહીં દે। દેશમાં તાનાશાહી આવી જશે। માનો કે ના માનો, અમે હજુ પણ જોઈ રહ્યા છીએ। થોડા સમય પહેલાં જ અમારા એક નેતાને ત્યાં લઈને ગયા। જુઓ, એકને નોટિસ અપાવી, ડરાવવા, ધમકાવવા, તેમની મિત્રતા નહીં છોડો તો અમે જોઈ લઈશું। આ પ્રકારની ધમકીઓ વિવિધ રાજનેતાઓને મળી રહી હોવાનું ખડગેએ આ સભામાં જણાવ્યું હતું। પીટીઆઈના નેતા અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમના નજીકના સાથી શાહ મહમૂદ કુરેશીને સિફર કેસમાં ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે। આ કેસની સુનાવણી કરતી વિશેષ અદાલતના ન્યાયાધીશ અબ્દુલ હસનત ઝુલ્કરનૈને આજે આ નિર્ણય સંભળાવ્યો હતો। ઇમરાન ખાન રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે અને ત્યાં આ કેસનો ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો। સ્પેશિયલ કોર્ટના આ નિર્ણયને ઇમરાન ખાન માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે, જેઓ હજુ ચૂંટણી લડવાનું સપનું જોઈ રહ્યા હતા। માનવામાં આવી રહ્યું છે કે 10 વર્ષની જેલની સજા બાદ બંને માટે ચૂંટણી લડવાનો રસ્તો બંધ થઈ ગયો છે। જો કે ઇમરાન ખાન હજુ પણ આ સજાને ઉચ્ચ અદાલતોમાં પડકારી શકે છે, પરંતુ સેના સાથે ચાલી રહેલા તણાવને કારણે તેમને રાહત મળવાની આશા ઓછી છે। સુનાવણી દરમિયાન ન્યાયાધીશે કહ્યું કે ઇમરાન ખાનના વકીલો હાજર નથી થઈ રહ્યા અને તેમને સરકારી વકીલ આપવામાં આવ્યા છે। પૂર્વ વિદેશ મંત્રી કુરેશીએ સવાલ કર્યો હતો કે જ્યારે તેમના વકીલ હાજર ન હતા ત્યારે તેઓ પોતાનું નિવેદન કેવી રીતે રેકોર્ડ કરી શકે। આ સુનાવણી જેલની અંદર જ થઈ હતી। ચૂંટણી પહેલા ઇમરાન ખાનનું ચૂંટણી ચિહ્ન બેટ પણ તેમની પાર્ટી પાસેથી છીનવી લેવામાં આવ્યું હતું। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ગુજરાતમાં સેંકડો બાળકોના મોત। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે। ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજીસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કો સર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર। કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર। આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે। આ ઉપરાંત હાલારની સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 આઈસીયુ બેડ,
10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250 થી પણ વધુ સ્ટાફગણ. કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 9512 8 12877, 9512 8 12889. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડી જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રીઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. ₹3,999 ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6,999 ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન. આ બંને કૂપનનો લાભ 29 ફેબ્રુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 29 ફેબ્રુઆરી 2024ના ગુરુવારના યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, એલઈડી ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. કેક તથા બેકરીની ફ્રેશ તાજી પ્રીમિયમ આઇટમો માટે જામનગરમાં લોકપ્રિય બનેલ નામ રાજલક્ષ્મી બેકર્સ, જેમાં આપને બર્થડે કેક, મેરેજ કેક, એન્ગેજમેન્ટ કેક, એનિવર્સરી કેક મળશે. અનેક ટેસ્ટી ફ્લેવરમાં પેસ્ટ્રી અને કેકને ડેકોરેટ કરતી કીટ મળશે. અમારી લાઈવ બેકરીમાં આપને ગરમા ગરમ પફ, સમોસા, કચોરી, ચાઇનીઝ રોલ, બર્ગર, હોટડોગ, સેન્ડવિચ વગેરે. ખારીમાં મેથી ખારી, મસાલા ખારી, જીરા ખારી, મીઠી ખારી, પ્લેન ખારી વગેરે. ટોસ્ટમાં કેક ટોસ, પટ્ટી ટોસ, જીરા ટોસ, મિલ્ક ટોસ વગેરે. દાબેલી માટે મોટા પાઉં, પાઉંભાજી માટે નાના પાઉં, મસ્કા પાઉં, ફ્રૂટ પાઉં, સેન્ડવિચ બ્રેડ, આટા બ્રેડ અને પિઝા રોટી. પ્રીમિયમ આઇટમોમાં નાન ખટાઈ, કૂકીઝ વગેરે. દરેક કંપનીના નમકીન, ફરસાણ, બિસ્કિટ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ અને ડ્રાયફ્રૂટ્સ મળશે. કેમિકલ રહિત અને મિનરલ વોટરમાં બનેલ ટેસ્ટફુલ પાણીપુરી. શુભ પ્રસંગે કેકનો ઓર્ડર 24 કલાક અગાઉ નોંધવામાં આવે છે. બર્થડે તથા શુભ પ્રસંગોની ઉજવણી કરો રાજલક્ષ્મી બેકર્સના સથવારે. રાજલક્ષ્મી બેકર્સ, કિશન કનૈયા એપાર્ટમેન્ટ, શોપ નંબર 1234, લીમડા લેન, જામનગર. ફોન 0288 266 1099 અને 267 1749. જીતુભાઈ, મોબાઈલ 97 235 90 450. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત સરકાર બાળ મૃત્યુ દર અને કુપોષણની સમસ્યા સામે લડવા માટે વિવિધ યોજના ચલાવી રહી છે, પરંતુ શું આ તમામ યોજનાથી રાજ્યમાં બાળ મૃત્યુ દર, કુપોષણની સમસ્યામાં ઘટાડો આવ્યો છે કે ખરો? ત્યારે ગુજરાત કોંગ્રેસ પક્ષના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને જણાવ્યું હતું કે બાળ સ્વાસ્થ્ય સુવિધા માટેના નાણાં ભાજપ સરકારના મળતિયાના સ્વાસ્થ્ય સુવિધા માટે સગે વગે થઈ રહ્યા છે. ગુજરાતમાં એક જ મહિનામાં 595 નવજાત બાળકોના ટપોટપ મોત થયા છે. બાળ મૃત્યુ દર, કુપોષણની સમસ્યા સામે લડવા માટે કરોડો રૂપિયાની જાહેરાતો કરતી ભાજપ સરકારમાં આરોગ્ય સેવા સુધારા સંસાધનો ઊભા કરવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ મનીષ દોશીએ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારમાં અવ્વલ નંબરે છે. દેશના ગ્રોથ એન્જિન મનાતા વાઇબ્રન્ટ ગુજરાત કરતા અન્ય 17 રાજ્યોનું પરફોર્મન્સ આના કરતા વધુ સારું છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું શહીદ દિનની ઉજવણી અને આવાસમાં કાર્યવાહી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ. સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સવાળી ગલી, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ભારતની આઝાદી માટે હજારો નામી અનામી વીરોએ પોતાના પ્રાણોનું બલિદાન આપી શહાદત વહોરી હતી. આ શહીદ વીરોની સ્મૃતિમાં આજે 30મી જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે જામનગર કલેક્ટર કચેરી ખાતે કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ 2 મિનિટનું મૌન રાખી શહીદો પ્રત્યે ઋણ અદા કર્યું હતું. આ ઉપરાંત જામનગર જિલ્લા માહિતી કચેરી ખાતે પણ સવારે 11 વાગે શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવા 2 મિનિટ મૌન રાખવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું નિર્વાણ દિન છે. 30મી જાન્યુઆરીના આ શહીદ દિવસે જામનગરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ટાઉન હોલના મેદાનમાં આવેલી ગાંધી પ્રતિમાને સૂતરની આંટી અર્પણ કરી રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ અધ્યક્ષ દિગુભા જાડેજા, મહિલા કોંગ્રેસ અધ્યક્ષા રંજનબેન ગજેરા, શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ તૌસીફ ખાન પઠાણ તથા શહેર મહામંત્રી સાજિદ બલોચ સહિતના હોદ્દેદારો અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા અને શ્રદ્ધાંજલિના આ કાર્યક્રમમાં ભાગ લઈ બાપુને નમન કર્યા હતા. જામનગર ખંભાળિયા રોડ પર અંધાશ્રમ નજીક કોર્પોરેશનની આવાસ યોજના આવેલી છે. આ આવાસો સંપૂર્ણ જર્જરિત થઈ ચૂક્યા છે. આ આવાસોમાં વર્ષોથી કોમર્શિયલ પ્રવૃત્તિઓ પણ ચાલે છે. તાજેતરમાં થોડા સમય પહેલા કોર્પોરેશને
આવી કોમર્શિયલ પ્રવૃત્તિઓ પર બ્રેક લગાવવા નોટિસ આપી હતી. આ નોટિસની મુદત પૂર્ણ થવાની તૈયારીઓ થતાં કોર્પોરેશને આજે મંગળવારે સવારે અંધાશ્રમ આવાસ ખાતે કાર્યવાહી કરી હતી અને આ પ્રકારની કુલ 25 મિલકતોનું સીલિંગ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ અંધાશ્રમ આવાસ યોજના સંપૂર્ણ જર્જરિત થઈ ચૂકી હોવા છતાં આજની તારીખે આ આવાસ યોજના ખાલી કરાવી શકાઈ નથી. અહીં ગમે ત્યારે દુર્ઘટના સર્જાવાની શક્યતા છે. બીજી બાજુ કોર્પોરેશન અહીં રીડેવલપમેન્ટની વાતો લાંબા સમયથી કરી રહી છે. આજે મંગળવારે સવારે સ્લમ શાખા, એસ્ટેટ શાખા, સિક્યોરિટી શાખા અને પોલીસ ટીમની હાજરીમાં કોમર્શિયલ ઉપયોગ થતો હોય તેવી આ મિલકતો કબજે લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભારતીય શેર બજાર સપ્તાહના બીજા દિવસે એટલે કે આજે મંગળવારે ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. સોમવારના શાનદાર ઉછાળા બાદ બીજા દિવસે મંગળવારે ભારતીય શેર બજારના રોકાણકારો નિરાશ થયા હતા. મંગળવાર ખૂબ જ અશુભ દિવસ સાબિત થયો છે. એનર્જી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ શેરોમાં પ્રોફિટ બુકિંગના કારણે બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આજે માર્કેટમાં રોકાણકારો દ્વારા ભારે વેચવાલીના કારણે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજના કારોબારના અંતે બીએસસીનો સેન્સેક્સ 801 પોઈન્ટના ઘટાડા સાથે 71,139 અંક પર બંધ થયો છે, જ્યારે એનએસસીનો નિફ્ટી 215 પોઈન્ટના ઘટાડા સાથે 21,522 અંક પર બંધ થયો હતો. શેર બજારમાં ઘટાડાને કારણે રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો થયો છે. બીએસસી પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને ₹375.38 લાખ કરોડ થયું છે, જે ગયા સત્રમાં ₹377.13 લાખ કરોડ હતું. એટલે કે આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં ₹1.75 લાખ કરોડનો ઘટાડો થયો છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. હાપા યાર્ડની ખેડૂત વિભાગની 10 બેઠક માટે 17 અને વેપારી વિભાગની 4 બેઠક માટે 11 ઉમેદવારો મેદાનમાં. જામનગર શહેરની ટ્રાફિક શાખાએ 21 ઇકો વાહન સહિત કુલ 122 વાહન ચાલકો વિરુદ્ધ દંડકીય કાર્યવાહી કરી. જામનગરની ઠેબા ચોકડી નજીક કોઈ વાહન ચાલકે 51 વર્ષના શ્રમિક રાકેશ વિનોદચંદ્ર મોદીને ઠોકરે ચડાવતા રાકેશભાઈનું મૃત્યુ થયું છે.
કલ્યાણપુરના રાજપરામાં ભીમશી નાથાભાઈ ભોજિયા નામના 28 વર્ષના યુવાનના આપઘાત પ્રકરણમાં સામત પરબત સહિતના 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ થઈ છે. જામનગરના કલ્પેશ ગઢવી નામના પોલીસ કર્મીની ₹30,000ની લાંચમાં ધરપકડ થઈ હતી. તેની જામીન અરજી મંજૂર થઈ છે. સિક્કામાં પાણી ઉડાડવાના પ્રશ્ને નવલસિંહ તથા રંજનબા અને અનિરુદ્ધસિંહ વિરુદ્ધ કરશનભાઈએ ફરિયાદ નોંધાવી છે. જામનગરના નાયબ જિલ્લા વિકાસ અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજાની બદલી અમરેલી થઈ છે. જિલ્લા પુરવઠા અધિકારી અવની હરણની બદલી અમદાવાદ થઈ છે. જામનગર ગ્રામ્યના એસડીએમ ધાર્મિક ડોબરિયાની બદલી હળવદ થઈ છે. તેમની જગ્યાએ બ્રિજેશ કાલરિયા આવ્યા છે. જામનગરના ડેપ્યુટી કલેક્ટર ગ્રીષ્મા રાઠવાની બદલી જસદણ તથા દ્વારકાના ડેપ્યુટી કલેક્ટર ભાર્ગવ ડાંગરની બદલી વડોદરા થઈ છે. જામનગરના અપહરણ અને લૂંટ કેસના આરોપી શૈલેષ છગનભાઈ કછટિયાને 7 વર્ષની સજા થઈ છે. 49 વર્ષના જતીનભાઈ ચંદ્રકાંત ત્રિવેદી તે બિંદુબેનના પતિ અને ધ્વનિના પિતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ છગનલાલ નાનજી બારાઈના 49 વર્ષના પુત્ર હિતેશભાઈ તે દિલીપભાઈ, ચંદુભાઈ, નટુભાઈ, વંદનાબેન તથા ઇન્દુબેનના નાના ભાઈનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. જો મોદી ફરી વડાપ્રધાન થાય તો આ લોકસભા ચૂંટણી છેલ્લી હોવાની આગાહી કરતી કોંગ્રેસ પાર્ટી. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને 10 વર્ષની સજા ફટકારતી સ્થાનિક અદાલત. જામનગર સહિત ગુજરાતમાં 30 દિવસમાં 595 નવજાત શિશુના મોતથી અરેરાટી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.